રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહે નોંધાવી દાવેદારી। ધારાસભ્યોએ સમર્થનમાં કરી સહી। બાળકોની સુરક્ષા મુદ્દે વધુ એક શાળાની ઘોર બેદરકારી। પાટણની મસાલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિની ટ્રકમાં ખીચોખીચ ભરાયા। જિલ્લા ડીપીઓએ આપ્યા તપાસના આદેશ। વડોદરાની હરણી બોટ દુર્ઘટનામાં લેગ ઝોનનું સંચાલન કરનાર 3 આરોપી 28 દિવસ બાદ સકંજામાં, તો બોટની તરવાની ક્ષમતા અંગે કરાયો ટેસ્ટ। અમદાવાદમાં પે એન્ડ પાર્કિંગના કર્મચારીને 300 મીટર સુધી ઢસડનારની પોલીસે કરી ધરપકડ। કર્મચારીએ પાર્કિંગ ચાર્જ માંગતા ઉશ્કેરાયો હતો કાર ચાલક। અમદાવાદ કેડીલાના સીએમડી રાજીવ મોદીની દુષ્કર્મ કેસમાં પોણા 5 કલાક પૂછપરછ। બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદ મુદ્દે પોલીસે લીધું નિવેદન। રાજકોટમાં રામનાથપરામાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। શ્રીલક્ષ્મી સ્ટોરમાંથી 1200 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત। એક્સપાયરી ચોકલેટનો પણ મળ્યો જથ્થો।